हेलो गुड आफ्टरनून एवरीवन। तो आज जे चैप्टर આપણું છે મતલબમાં વ્યવસ્થા તંત્રના સિદ્ધાંત, તો એની અંદર મતલબમાં એક ટોપિક છે સ્કેલર ચેઇન, બરાબર, એટલે ક્રમિક સાંકળ એવું આપણે કહી શકીએ, બરાબર। તો સૌપ્રથમ એની અંદર આપ્યું છે કે ક્રમિક સાંકળની અંદર કે કોઈ પણ એકમમાં કાર્ય કરતા અસંખ્ય કર્મચારીઓને વૈધિક વ્યવસ્થા તંત્રની રચના દ્વારા તેઓને અધિકારી મદદનીશ એટલે કે સુપિરિયર સબઓર્ડિનેટ, બરાબર છે, અધિકારી મદદનીશ એટલે સુપિરિયર સબઓર્ડિનેટ એવું આપણે કહી શકીએ, બરાબર, સ્વરૂપના આંતર માનવ સંબંધોથી સાંકળવામાં આવે છે, બરાબર, કે કોઈ પણ એકમમાં કાર્ય કરતા અસંખ્ય કર્મચારીઓને વૈધિક વ્યવસ્થા તંત્રની રચના દ્વારા તેઓને અધિકારી મદદનીશ એટલે કે સુપિરિયર સબઓર્ડિનેટ સ્વરૂપના આંતર માનવ સંબંધોથી સાંકળવામાં આવે છે। તો વળી એક અધિકારીના તાબા હેઠળ વધુમાં વધુ કેટલી સંખ્યાના મદદનીશો હોય તો તેનું સ્પષ્ટીકરણ પણ આપવું જરૂરી હોય છે, બરાબર। તો જેને લીધે શું થાય કે અંકુશ વ્યાપ જે છે એટલે કે સ્પાન ઓફ કંટ્રોલ અથવા તો કહી શકીએ તરીકે ઓળખવામાં આવે છે, અને જેની ચર્ચા નીચે પેરા એટલે કે ઈમાં દર્શાવી છે, બરાબર છે। તો આની અંદર કીધું કે ભાઈ વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ ઉપલી સપાટીથી નીચામાં નીચી સપાટી વચ્ચે સત્તાના ક્રમિક અંકોડા દ્વારા સંબંધ સ્થાપવામાં આવે છે, અને વ્યાપના અનુસંધાનમાં ક્રમિક અંકોડાની સંખ્યા નક્કી થતી હોય છે। તો અંકુશ વ્યાપ અને ક્રમિક અંકોડા વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેવું આપણે કહી શકીએ ને। એટલે કે વાત કરીએ તો જો અંકુશ વ્યાપ નાનો હોય તો ક્રમિક અંકોડાની સંખ્યા વધી જાય છે। જેમ કે કોઈ કંપનીમાં કુલ 1000 કર્મચારીઓ કાર્ય કરતા હોય અને અંકુશ વ્યાપની સંખ્યા અનુક્રમે 5 હોઈ શકે, કાં 3 હોઈ શકે, કાં 2 જ હોઈ શકે, બરાબર। તો તેવી પરિસ્થિતિમાં વ્યવસ્થા તંત્રનું માળખું અને ક્રમિક અંકોડાનું સ્વરૂપ નીચે પ્રકારનું બનવું જોઈએ। તો અંકુશ વ્યાપ 5 હોય તો સપાટ માળખું આવી રીતે બને, આ નીચે બતાવેલું છે ત્રિકોણમાં, બરાબર। વધારે હોય તો મતલબ ઓછું બને, ને 3 હોય તો સંતુલિત માળખું કહેવાય, બરાબર છે। 3 હોય તો એ સંતુલિત માળખું છે, બરાબર, ને ઊંચું માળખું હોય તો મતલબ 2 અંકુશ વ્યાપ હોય તો ત્યારે પણ આપણે કહી શકીએ। ખ્યાલ આવે છે આની અંદર, બરાબર છે। તો આની અંદર આપણને કીધું છે કે ભાઈ સપાટ માળખાના ક્રમિક અંકોડા, બરાબર, સપાટ માળખામાં ક્રમિક અંકોડાથી સંખ્યા નીચી રહે છે, અને જ્યારે ઊંચા માળખામાં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટીને જોડતા ક્રમિક અંકોડાની સંખ્યા વધુ રહે છે, બરાબર। તો ક્રમિક અંકોડા માહિતી સંચાર એટલે કોમ્યુનિકેશન, નિર્ણયની ઝડપ અને કર્મચારી જુસ્સા પર અસર કરે છે એવું આપણે કહી શકીએ ને, બરાબર। તો જો ક્રમિક અંકોડાની સંખ્યા વધુ હોય, બરાબર, ક્રમિક અંકોડાની સંખ્યા કેવી તો વધુ હોય, જેમ કે ઊંચું માળખું છે તેની સંખ્યા કેવી છે, વધારે છે ને, દેખાય જ છે આપણને ત્રિકોણમાં, તો ત્યાં માહિતી સંચાર અને નિર્ણયમાં વિલંબ થાય છે, બરાબર, અને કર્મચારીઓના જુસ્સામાં શું આવે તો ઘટાડો આવે, બરાબર છે। વિલંબ થાય એટલે ઘટાડો આવે ને, એટલે કર્મચારીના ઉત્સાહમાં શું થાય તો ઘટાડો થવા માંડે, બરાબર। ચાલો ત્યારબાદ વાત કરીએ તો કાર્યકારી પ્રક્રિયા એટલે કે ફંક્શનલ પ્રોસેસ,
તો એની અંદર આપણને કીધું કે વ્યવસ્થા તંત્રની રચનામાં અથવા તો વ્યવસ્થા તંત્રની રચનાના અનેક આધારો છે, બરાબર. ધારો કે સામાન્ય રીતે પ્રચલિત આધારો નીચે પ્રમાણે છે. સામાન્ય રીતે પ્રચલિત આધારો નીચે પ્રમાણે છે. પહેલું આપ્યું છે આપણને કાર્ય પ્રમાણે વિભાજન, બરાબર. ત્યારબાદ આપ્યું છે ડિવિઝન, કાર્ય પ્રમાણે વિભાજન એટલે ડિવિઝન પર પ્રોસેસ એવું આપણે કહી શકીએ ને, બરાબર. તો જેમ કે ઉત્પાદન કાર્ય, માર્કેટિંગ કાર્ય, નાણાકીય કાર્ય અને કર્મચારી સંકલન અથવા તો સંચાલન વિષયક કાર્ય વગેરે આપણે કાર્ય પ્રમાણેના વિભાજન દ્વારા કરી શકવા જોઈએ, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો પેદાશ પ્રમાણે વિભાજન. તો એની અંદર આપણને કીધું છે કે એટલે કે ડિવિઝન એઝ પર પ્રોડક્ટ, બરાબર છે ને. પેદાશ એટલે પ્રોડક્ટ, હે ને, ઉત્પન્ન એવું આપણે કહી શકીએ. તો જેમ કે એકમ દ્વારા પેદાશ થતી દરેક પેદાશ માટે અલગ અલગ મેનેજરના તાબા નીચેનું વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે, બરાબર. એ જ રીતે વિસ્તાર પ્રમાણે વિભાજન, તો ડિવિઝન એઝ પર રીજન એવું આપણે કહી શકીએ. તો જેમ કે જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોનું વ્યવસ્થા તંત્ર અલગ અલગ પ્રાદેશિક મેનેજરના તાબા હેઠળ મૂકવામાં આવે છે, બરાબર. એવું આપણે કહી શકીએ ને, અલગ અલગ પ્રાદેશિક મેનેજરના તાબા હેઠળ મૂકવામાં આવે છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો બજારના પ્રસાર પ્રમાણે વિભાજન. તો એની અંદર આપણને કીધું કે ડિવિઝન એઝ પર સેલ્સ ટેરિટરીઝ એવું આપણે કહી શકીએ. તો આ પ્રકારના વિભાજનમાં જે તે વેચાણ તંત્રના વડા તરીકે અલગ અલગ મેનેજરની સત્તા જવાબદારી સ્પષ્ટ કરતું વ્યવસ્થા તંત્રનું માળખું રચવામાં આવે છે, બરાબર. તો આની અંદર આપણને એવું કીધું કે ભાઈ આમ વિવિધ આધારોને કેન્દ્રમાં રાખીને વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, બરાબર. તો આ પૈકી ધંધાકીય પ્રવૃત્તિના પ્રાથમિક અને ઉત્પાદન કાર્ય, માર્કેટિંગ, નાણાં અને કર્મચારીઓને આધાર તરીકે લઈને જે વ્યવસ્થા તંત્ર માળખું બને છે, બરાબર, અથવા તો રચવામાં આવે છે, તો તેને કાર્યકારી પ્રક્રિયાવાળું માળખું કહેવામાં આવે છે. આ યાદ રાખવાનું ખાસ તમારે કે કોને કહેવાય કાર્યકારી માળખું. તો કાર્યકારી પ્રક્રિયામાં વિશિષ્ટીકરણ એટલે કે સ્પેસિફિકેશનના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખવામાં આવે છે, બરાબર. તો કાર્યકારી પ્રક્રિયા હેઠળ વ્યવસ્થા તંત્રની રચનામાં સૌપ્રથમ ખ્યાલ ફ્રેડરિક ટેલર દ્વારા આપવામાં આવ્યો હતો, બરાબર. ફ્રેડરિક ટેલરે મતલબમાં સૌપ્રથમ ખ્યાલ આપેલો હતો કે કાર્યકારી પ્રક્રિયા પ્રમાણેના વ્યવસ્થા તંત્રની વિગતવાર ચર્ચા વ્યવસ્થા તંત્રના ફંક્શનલ ફોર્મેનશિપ પ્રકાર હેઠળ કરવામાં આવી છે એવું આપણે કહી શકીએ, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો અંકુશ વ્યાપ એટલે કે સ્પાન ઓફ કંટ્રોલ એવું આપણે કહી શકીએ. પ્રશ્ન શું પૂછી શકાય આપણાથી કે અંકુશ વ્યાપની વ્યાખ્યા આપો. તો એની અંદર આપણને કીધું છે કે અંકુશ વ્યાપ એટલે કે સ્પાન ઓફ કંટ્રોલ એ એવી વ્યવસ્થા તંત્ર છે કે જેમાં મહત્ત્વનો અને પાયાનો સિદ્ધાંત છે, રચનાનો મહત્ત્વનો અને પાયાનો સિદ્ધાંત
છે એવું આપણે કહી શકીએ. તો એક અધિકારીના તાબા હેઠળ તાબેદારોની સંખ્યા કેટલી કેટલી રાખવી તેના સ્પષ્ટીકરણ ને અંકુશ વ્યાપ કહે છે એવું આપણે કહી શકીએ, અથવા તો નિયંત્રણો વ્યાપ કહેવામાં આવે છે. બરાબર. અધિકારીઓ અને તાબેદારો વચ્ચે પ્રવૃત્તિ સંબંધી પ્રત્યક્ષ અથવા પરોક્ષ સંબંધો થતા રહે છે. તો આ સંબંધો વ્યક્તિગત અધિકારી તાબેદારોને વ્યક્તિગત સંપર્ક એવું આપણે કહી શકીએ. તો અથવા તો કોઈક જૂથ લઈ લઈએ. બરાબર. જૂથ અધિકારીઓનો અનેક તાબેદારો સાથે સંયુક્ત સંપર્ક સ્વરૂપનો હોઈ શકે છે. બરાબર. ત્યારબાદ કીધું કે ભાઈ સંચાલન સાહિત્યના અથવા તો સંચાલન સાહિત્યમાં અંકુશ વ્યાપના સંબંધી આદર્શ સંખ્યા કેટલી હોવી જોઈએ તે અંગેની પણ જાણકારી હોવી જોઈએ. એટલે વિવિધ રજૂઆતો જોવામાં આવે છે. બરાબર. ધારો કે એક લઈ લે ભાઈ, કર્નલ ઉર્વિક જણાવે છે કે એક અધિકારી હોય અને બીજા એક અધિકારીના હાથ નીચે તાબેદારોની સંખ્યા 4 હોય અને 4થી શરૂ કરીને 12 હોઈ શકે છે. તો આ બે મર્યાદાઓ અનુસંધાનમાં પરિસ્થિતિ અનુરૂપ તાબેદારોની સંખ્યા નિયત થવી જોઈએ. બરાબર છે. 10 પીસ 50 પીસ એવું હોય તો ચાલી જાય. બરાબર છે ને. ખ્યાલ આવે છે. તો બે મર્યાદાઓ અનુસંધાનમાં પરિસ્થિતિને અનુરૂપ તાબેદારોની સંખ્યા નિયત થયેલી હોવી જોઈએ અથવા નિયત થવી જોઈએ એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણને કીધું છે કે ભાઈ અંકુશનો વ્યાપ એટલે તાબેદારોની સંખ્યા કેટલી રાખવી અને તે અનેક પરિબળો પર આધાર રાખે છે. જેમ કે અધિકારની ક્ષમતા લઈ લઈએ, પછી મદદનીશોની ક્ષમતા લઈ લઈએ, ત્યારબાદ કામ પ્રકારનું પુનરાવર્તન લઈ લઈએ, પુનરાવર્તિત કાર્ય, મશીન સંચાર અને સાધનોની ઉપલબ્ધિ, એટલે અધિકારી મદદનીશોનું વચ્ચેનું ઘર્ષણ, ત્યારબાદ નેતાગીરીની પદ્ધતિ, માહિતીની સાધનોની ઉપલબ્ધિ વગેરે આપણે લઈ શકીએ છીએ. બરાબર. તો આપ ખુદ લોકશાહી કે મુક્ત નેતાગીરી વગેરે આપણે કહી શકીએ. તો એની અંદર મેં બતાવ્યું છે કે અંકુશનો વ્યાપ અને વ્યવસ્થા તંત્રના માળખા વચ્ચે દ્વંદ્વ સંબંધ છે. રાઈટ. તો જેમ અંકુશનો વ્યાપ વધે તેમ વ્યવસ્થા તંત્રનું માળખું ઊંચું થાય. બરાબર ને. ક્લિયર. નેટવર્ક બને છે. પછી કીધું કે ભાઈ અને અંકુશનો વ્યાપ જેમ જેમ મોટો તેમ તેમ માળખું સપાટને સપ્ત જશે. બરાબર. અને માળખાના વ્યવસ્થા તંત્રની સત્તાની સાકારને કંડવાની પાયલોટ બરાબર છે ને. અંકુશ વ્યાપ જેમ મોટો તેમ માળખું સપાટ એટલે કે ફ્લેટ. બરાબર ને. ઊંચો તમે માળખું ટેર જોવું ને. માળખા વ્યવસ્થા તંત્રની સત્તા સાકારમાં અંકુડા તેથી વધુ હોય છે અને વધુ અંકુડાને કારણે માહિતી સંચારમાં વિલંબ પડે છે. ક્લિયર. અહીંયા આપણે અટકીએ છીએ.
આવતીકાલે મતલબમાં ડેલિગેશન ઓફ ઓથોરિટીઝ ને બધું જોઈશું.